નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 આર્થિક વિકાસ મહત્વની વ્યાખ્યાઓ, મહત્વના મુદ્દાઓ, મહત્વના તથ્યો, એમાં જે તફાવત છે તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું। તો પ્રથમ જોઈએ કે આર્થિક વિકાસ કોને કહેવાય। તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય તો જ આર્થિક વિકાસ થયો કહેવાય। તો આર્થિક વિકાસની વ્યાખ્યા: રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં વધારો એટલે આર્થિક વિકાસ। રાષ્ટ્રીય આવક કોને કહેવાય? દેશની જે કુલ આવક હોય એ આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ। ત્રીજી વ્યાખ્યા: માથાદીઠ આવક એટલે શું? તો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હોય એ આવકને દેશની કુલ વસ્તી વડે હું ભાગી દઉં અને પછી મને જે આવક મળે છે એ આવકને હું માથાદીઠ આવક કહું છું। આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ઉદાહરણ તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક। બીજી વ્યાખ્યા: બિનઆર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તો એને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। ઉદાહરણ તરીકે વ્યક્તિ સમાજની સેવા કરે છે, માતા પોતાના બાળકને ઉછેરે છે। તો આ માતા જે પોતાના બાળકને ઉછેરે છે તો એમાં માતા પોતાના બાળક જોડે કોઈ પૈસા લેવાની એની આશા હોતી નથી, તો એવી પ્રવૃત્તિને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ જોઈએ આગળ, પ્રાથમિક ક્ષેત્ર। તો પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ। કોનો? ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ। તો પશુપાલન, પશુનું સંવર્ધન એટલે સાચવણી, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, તો આનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કરીએ છીએ। બીજું ક્ષેત્ર આવ્યું માધ્યમિક ક્ષેત્ર। માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ છે વિભાગ ક્ષેત્ર। એની વ્યાખ્યા: તો નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામની પ્રવૃત્તિનો સમાવેશ આજે માધ્યમિક ક્ષેત્રમાં અથવા તો વિભાગ ક્ષેત્રમાં કરીએ છીએ। ઉદાહરણ તરીકે ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રોનો સમાવેશ આપણે માધ્યમિક ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ। નેક્સ્ટ, સેવા ક્ષેત્ર। તો ઘણી બધી સેવાઓનો સમાવેશ આ સેવા ક્ષેત્રમાં થતો હોય છે। કેવી સેવાઓ છે? તો વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, તો આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ। જમીનની બે વ્યાખ્યા છે। એક સાદી વ્યાખ્યા છે, પૃથ્વીની સપાટીનું ઉપલું પડ જે વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીની પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ, આ બધાનો સમાવેશ જમીનમાં થાય। જમીન ના હોય તો આ બધી વસ્તુ ક્યાં લટકતી હોય? હવામાં લટકતી હોય ને, તો એટલા માટે જ આ બધી વસ્તુ જમીનમાં છે। તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તો તમામ પ્રકારની કુદરતી વનસ્પતિ કે સંપત્તિ કે જેમાં પૃથ્વી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પહાડો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ આપણે જમીનમાં કરીએ છીએ। આગળ વ્યાખ્યા: મૂડી એટલે શું? તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા મનુષ્ય સર્જન કર્યા હોય એવા સાધનોનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? મૂડીમાં કરીએ છીએ। તો એવા સાધનોનો સમાવેશ શેમાં થાય? મૂડી। અને ઉદાહરણ તરીકે એમાં શું આવે? તો મૂડીમાં ઉદાહરણ તરીકે યંત્રો, પછી એના પછી છે ઓજારો, મકાનો, તો આનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? તો એનો સમાવેશ આપણે મૂડી તરીકે કરીએ છીએ। એના પછી નેક્સ્ટ જોઈએ આગળ કે શ્રમ કોને કહેવાય? કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક
અને બીજું કેવું માનસિક કાર્ય જેને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ। નિયોજક કોને કહેવાય? તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેયનું શેના આધારે? નફાના આધારે કે એવા હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરવું। સંયોજન એટલે એને ભેગું કરવું। તો એવી કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? નિયોજક કહેવામાં આવે છે। એ જ રીતે નિયોજન એટલે શું? તો જમીન, મૂડી, શ્રમ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડી દેવાની કામગીરી જે કરે છે એ કામગીરીને નિયોજક કહેવામાં આવે છે। નેક્સ્ટ, ઉત્પાદનની સાધનોની ફાળવણીની બે પદ્ધતિ છે। પહેલી પદ્ધતિ છે બજાર પદ્ધતિ અને બીજી જે પદ્ધતિ છે એને આપણે સમાજવાદી પદ્ધતિ કહીએ છીએ। અને આ બંને પદ્ધતિનું મિશ્રણ કરીને ત્રીજી એક નવી પદ્ધતિ બની, એને આપણે મિશ્ર પદ્ધતિ કહીએ છીએ અથવા તો એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે। પણ વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે કે બજાર પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી છે? તો અમેરિકા અને જાપાન। બીજો પ્રશ્ન, સમાજવાદી પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી છે? રશિયા અને ચીન। જ્યારે મિશ્ર પદ્ધતિ અથવા તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અને આર્થિક પદ્ધતિ અપનાવેલી છે, નિયંત્રિત વાળી। નેક્સ્ટ જોઈએ, હવે કેટલાક મહત્વના મુદ્દા આવ્યા। પહેલું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ જણાવો કે કોઈ પણ દેશ છે એ દેશ વિકાસ કેમ નથી થયેલો, તો વિકાસ એ દેશનો કેમ બાકી છે? તો આ મુદ્દા પરથી ખબર પડે કે એ દેશ વિકસિત છે કે વિકસિત નથી। તો વિકાસશીલ દેશ કેમ છે? તો માથાદીઠ આવક કેવી છે દેશની? નીચે। વસ્તી વધારાનો દર કેવો છે? ઊંચો। એ લોકો સૌથી વધુ કોના ઉપર આધાર રાખે છે? તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન રાખે છે। આવકની વહેંચણીમાં શું જોવા મળે છે? એમાં અસમાનતા આપણને જોવા મળે છે। નેક્સ્ટ, બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધુ છે। ગરીબીનું પ્રમાણ પણ વધુ છે। અર્થતંત્ર કેવું છે? દ્વિમુખી। પાયાની સુવિધાઓ કેવી છે? અપર્યાપ્ત, પૂરતી માત્રામાં મળતી નથી। અને આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, તો આટલા મુદ્દા બરોબર દેશમાં ન હોય એના કારણે એ દેશમાં વિકસિત દેશ જોવા મળતો નથી, એટલે વિકાસશીલ દેશ છે। તો આપણો ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે। વિકાસના શિખરો સર કરે છે, પણ હજુ સુધી વિકસિત ભારત બન્યું છે, પણ હવે થોડો સમય એમનો બાકી છે। નેક્સ્ટ, ભારતીય અર્થકારણનું માળખું, તો ભારતીય અર્થકારણના માળખાના કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે। પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર, ત્રીજું જે ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર। નેક્સ્ટ, ઉત્પાદનના સાધનો કેટલા? 4 સાધન છે। જમીન છે, બીજું મૂડી છે, ત્રીજું શ્રમ છે, ચોથું નિયોજન છે। એના પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી શેના આધારે થાય? નફાના આધારે, પણ મુદ્દા અલગ છે। જરૂરિયાત કેવી છે? અમર્યાદિત। જરૂરિયાતોમાં શું આપવાનું? અગત્યનું ક્રમ આપવાનો। સાધનો કેવા છે? મર્યાદિત છે। અને સાધનોનો ઉપયોગ કેવો થવો જોઈએ? એનો વૈકલ્પિક ઉપયોગ થવો જોઈએ। નેક્સ્ટ, એક તફાવત છે ચોપડીમાં આ રીતે તફાવત નથી આપેલો, આપણે એને એક અલગ જ રીતે આખો તફાવત બનાવેલો છે। આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, તો પહેલો મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે, તો એમાં કેવી રીતે લખવાનું? આર્થિક વિકાસ એ કેવો ખ્યાલ છે? ગુણાત્મક। જ્યારે આર્થિક વૃદ્ધિમાં કેવો ખ્યાલ છે? પરિમાણાત્મક। અર્થતંત્રમાં થતા ફેરફાર, પરિવર્તન કે ફેરફારના આધારે આર્થિક વિકાસ કેવી અવસ્થા કહેવાય? પ્રથમ। જ્યારે આર્થિક વૃદ્ધિ એ તેના પછીની કેવી અવસ્થા કહેવાય? બીજી, અથવા તો એના પછીની કે બીજી અવસ્થા કહેવામાં આવે છે। વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં અર્થતંત્રમાં થતા નવા સંશોધન થાય, અને એ નવા સંશોધન થયા અને એના આધારે ઉત્પાદનમાં વધારો થાય, તો એને આર્થિક વિકાસ કહેવાય। જ્યારે ખેતીલાયક જમીન હોય અને ખેતીલાયક જમીનમાં વધારો થયો અને એ વધારો થતો હોવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ। ડાંગર છે, ઘઉં જેવા નવા બિયારણની શોધ થઈ, અને નવા બિયારણની શોધ થઈ એટલે ઉત્પાદનમાં વધારો થયો, તો એને આર્થિક વિકાસ કહેવાય। જ્યારે ખેડાણલાયક જમીનમાં વધારો થયો અને ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો, તો એને વૃદ્ધિ કહેવાય। આર્થિક વિકાસ, તો વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવાય। વિકસિત દેશોમાં
રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. વૃદ્ધિ વિકસિત, વૃદ્ધિ વિકસિત, વિકાસ વિકાસશીલ, વિકાસ વિકાસશીલ, તો એવા એના મુદ્દા પડતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. શેના? બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? કાં તો વ્યક્તિગત હોય, કાં તો કેવી હોય? ખાનગી હોય. બીજો મુદ્દો, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો હોય. કેન્દ્ર સ્થાને શું હોય? તો કે નફો હોય. ત્રીજો મુદ્દો, ગ્રાહકને પસંદ કરવાની કેવી તક મળે છે? વિશાળ તક. કેવી તક મળે છે? વિશાળ તક મળે છે. ઉત્પાદનના સાધનની ફાળવણી શેના આધારે થાય? તો કે નફાના આધારે થાય. શેના આધારે થાય? નફાના આધારે થાય. અને આર્થિક નિર્ણયો શેના આધારે લેવાય? ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. તો આમાં યાદ કેટલું રાખવાનું? માલિકી કોની હોય? વ્યક્તિગત કે ખાનગી. કેન્દ્ર સ્થાને શું હોય? નફો હોય. બજારમાં ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ શું મળે? તક મળે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનની ફાળવણી શેના આધારે થાય? નફા આધારે. અને આર્થિક નિર્ણયો શેના આધારે લેવાય? ભાવતંત્રના આધારે લેવાય. તો પ્રશ્ન પૂછવાનો અને આમાં આપણને જવાબ મળી જશે. બજાર પદ્ધતિના લાભ. તો બજાર પદ્ધતિના લાભમાં કેવું છે? તો કે બજાર પદ્ધતિના લાભ, તો પહેલો લાભ, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજો મુદ્દો, ઉત્પાદનના સાધનોનો વધુને વધુ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ત્રીજો મુદ્દો, મહત્તમ ઉત્પાદન તમે હાંસલ કરી શકો છો. ચોથો મુદ્દો, અર્થતંત્રમાં સતત નવું સંશોધન થતું રહે છે એટલે આર્થિક વિકાસને શું મળે છે? ગતિ મળે છે. અને પાંચમો મુદ્દો, સ્પર્ધા બહુ છે એટલે વસ્તુની ગુણવત્તા કેવી બનશે? શ્રેષ્ઠ બનશે. તો આ શું ભણ્યા? લાભ. કોના લાભ? બજાર પદ્ધતિના. નેક્સ્ટ જોઈએ, બજાર પદ્ધતિની મર્યાદા અથવા તો કેટલીક ખામીઓ. નંબર 1, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી કોનું ઉત્પાદન વધુ થાય? તો મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન ઘટે છે. બીજો મુદ્દો, રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા નથી, જે કુદરતી સંપત્તિ છે એનો બગાડ એટલે એનો દુર્વ્યય થાય છે. ત્રીજો મુદ્દો, ગ્રાહકને બજાર વિશેની અજ્ઞાન છે એના કારણે ગ્રાહકનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે. નેક્સ્ટ, એના પછી તો સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા છે, આ અસમાનતામાં શું થાય? વધારો થાય. અને વધારો થાય એટલે ગરીબ વધુ ગરીબ બને, અમીર વધુ અમીર બને છે. છેલ્લો મુદ્દો, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શું થાય છે? શોષણ આમાં જોવા મળે છે. શેમાં? બજાર પદ્ધતિ. અને આ બજાર પદ્ધતિ શું કહેવાય? તો ખામીઓ કહેવાય અથવા તો એની મર્યાદા કહેવામાં આવે છે. એ જ રીતે નેક્સ્ટ, સમાજવાદી પદ્ધતિના લક્ષણો, એના લાભ અને એની ખામીઓ. તો પહેલા લક્ષણો જોઈએ. તો પહેલામાં ઉત્પાદનને સાધનની માલિકી વ્યક્તિગત કે ખાનગી હતી. આમાં માલિકી કોની હોય? રાજ્યની હોય. અર્થતંત્રના બધા જ આર્થિક નિર્ણયો પહેલામાં કેન્દ્ર સ્થાને નફો હતો, આમાં શું કોણ લેશે? રાજ્ય લેશે. ત્રીજું, આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો, ત્યાં નફો હતો, અહીંયા નફો નહીં પણ શું? સમાજનું સારું કે સમાજનું હિત. આમાં શ્રમિકોને કામના બદલામાં શું ચૂકવવામાં આવે છે? પૈસા. અને પૈસા લે શું? વેતન. આ શું ભણ્યા? બજાર પદ્ધતિના લક્ષણો. હવે શું ભણીશું? બજાર પદ્ધતિના લાભ. તો સમાજની જરૂરિયાત મુજબ જ ઉત્પાદન થાય છે એટલે બિનજરૂરી કે મોજશોખ વસ્તુનું ઉત્પાદન થતું નથી. પહેલામાં મોજશોખનું ઉત્પાદન વધુ થતું હતું, પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન ઓછું થતું હતું. આ પદ્ધતિમાં ઉત્પાદનનો નિર્ણય રાજ્ય સરકાર લેશે એ કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ત્યાં કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો હતો. કેમ? રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ હતો નહીં. આવક અને કેન્દ્રીકૃત સંપત્તિનું અસમાનતા દૂર થતી હતી અને પહેલામાં અસમાનતા જોવા મળતી હતી. ત્યાં ગ્રાહકોનું શોષણ થતું હતું, અહીંયા ગ્રાહકોનું શોષણ થશે નહીં. શું ભણ્યા? એના લાભ. છેલ્લો મુદ્દો, સમાજવાદી પદ્ધતિની મર્યાદા અથવા તો એની ખામી. પહેલો, ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? રાજ્યની. એ ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈ આમાં ના હોય કારણ કે માલિક રાજ્ય સરકાર છે, એના કારણે અર્થતંત્રમાં સંશોધનને કોઈ નવો વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિનું સ્વતંત્ર જળવાતું નથી. કેમ? સમગ્ર સમાજનું હિત હોય છે માટે. રાજ્યમાં સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય અહીંયા ઊભો થાય છે. તો આ શું ભણ્યા? સમાજવાદી પદ્ધતિના કેટલાક ખામીઓ અથવા તો મર્યાદા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ નંબર 15 લગભગ 80 થી 85% માહિતી મેં તમને આખું માઇન્ડ મેપ તરીકે ક્લિયર કરી આપી છે. આ વિડીયો એક વખત જોશો તો
તો આપને પાઠમાં ખરેખર પૂરેપૂરી સમજણ પડશે. તો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.